પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્માના ઝીલિયામાં ફાર્મ હાઉસ પર શસ્ત્ર હુમલો. 8 ગાડીઓમાં 20 જેટલા શખ્સ ધારિયા તલવાર સાથે ત્રાટક્યા. 112 જનરક્ષક વાનને પણ ઊભી પૂંછડીએ ભગાડી. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે એક ફાર્મ હાઉસ પર 10 થી 20 જેટલા શખ્સોએ ધારિયા સાથે હુમલો કર્યો હતો. આ હુમલાખોરોએ ફાર્મ હાઉસના ગેટ અને દિવાલ પર તોડફોડ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ઝીલિયા ગામના રબારીવાસમાં રહેતા અને પાટણ ખાતે પશુધન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા રોનકકુમાર દિનુભાઈ દેસાઈએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ગત 15 માર્ચના રોજ રાત્રિના સમય 11:45 જ્યારે ફરિયાદી મહેસાણા હતા ત્યારે તેમના ફાર્મ હાઉસ પર હાજર માણસે ફોન કરીને હુમલાની જાણ કરી હતી. માણસે જણાવ્યું હતું કે કેટલાક ઇસમો ગેટ પાસે આવી ભાવેશભાઈને ગાળો આપી ધમકીઓ આપી રહ્યા છે. આ ઘટનાની જાણ 112 પોલીસ વાનને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે પોલીસની હાજરી હોવા છતાં હુમલાખોરો તોડફોડ કરીને નાસી છૂટ્યા હતા. બીજા દિવસે સવારે ફરિયાદીએ ફાર્મ હાઉસ પર જઈને જોતા ગેટ અને દિવાલ પરની ડિઝાઇનમાં તોડફોડ થયેલી જોવા મળી હતી. ગેટ પર લગાવેલ ગંગામાનો કાચની ફ્રેમવાળો ફોટો પણ તોડી નાખવામાં આવ્યો હતો. ફાર્મ હાઉસમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા જાણવા મળ્યું હતું કે આશરે 8 જેટલી ગાડીઓમાં 15 થી 20 જેટલા ઇસમો ધારિયા, તલવાર અને લાકડીઓ જેવા હથિયારો સાથે આવ્યા હતા. આ શખ્સોએ ગેટ પર પથ્થરમારો કરી હથિયારો વડે તોડફોડ કરી હતી અને ભાવેશભાઈને જાનથી મારી નાખવાની બૂમો પાડી હતી. સીસીટીવી ફૂટેજના આધારે મુડેઠા ગામના જીતુભા, વામૈયા ગામના જહુભા અને દલપુજી નામના શખ્સોની ઓળખ થઈ છે. પોલીસ ફરિયાદ મુજબ ભાવેશભાઈ બળદેવભાઈ દેસાઈના નામનો ઉપયોગ કરી જીતુભા મુડેઠાવાળો ખોટી રીતે બદનામ કરતો હોવાથી રાખેલી અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. ચાણસ્મા પોલીસે આ મામલે રાયોટિંગ અને હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 15 માર્ચ 2026ના રોજ ઝીલિયા ગામના ભાવેશભાઈ દેસાઈની ચાણસ્મા પોલીસ સ્ટેશન ઉપર એક વર્દી આવેલી હતી કે એમના ફાર્મ હાઉસ ઉપર કેટલાક ઇસમો હુમલો કરવા માટે આવનાર છે. આ વર્દીના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની 112ની ગાડી તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ઘટના સ્થળ ઉપર પહોંચતા ત્યાં કોઈ પણ ઇસમો મળી આવેલ નહીં, પરંતુ તકેદારીના ભાગરૂપે ત્યાં 112ની ગાડી અને ચાણસ્મા પોલીસ સ્ટેશનની વધુ એક પોલીસની ગાડીએ ત્યાં હોલ્ટ રાખેલો હતો. આ હોલ્ટના 15 થી 20 મિનિટ બાદ અચાનક 5 થી 6 ગાડીઓ અને કેટલાક ઇસમો પ્રાણઘાતક હથિયાર લઈને ત્યાં ધસી આવ્યા હતા. ઘટના સ્થળ ઉપર આવતા જ એમણે સ્ટોન પેલ્ટિંગ ચાલુ કરી દીધેલું હતું અને પોતાની સાથે રહેલા પ્રાણઘાતક હથિયાર લઈને ગાડીમાંથી ઉતરી ગયા હતા. આ જે ફાર્મ હાઉસના ગેટ આગળ જે સ્ટોન પેલ્ટિંગ કરતા હતા એ દરમિયાન એક પથ્થર પોલીસની ગાડીને પણ વાગ્યો હતો અને અત્યારે આ પરિસ્થિતિ જોતાં પૂરતો પોલીસ ફોર્સ ના હોય, પૂરતા પોલીસ ફોર્સને લેવા માટે પોલીસની ગાડી ત્યાંથી નીકળી હતી અને જ્યારે પોલીસની ગાડી પરત આવી ત્યારે એ ઘટના ઉપર આ જે ઇસમો હતા એ મળી આવેલ નહોતા. પરંતુ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે કોમ્બિંગ દરમિયાન આ જે ઇસમો હતા એમાંથી 3 ઇસમોને ડિટેન કરેલા છે. એક ગાડી પણ ડિટેન કરેલી છે અને આ સમગ્ર ઘટનાને બાદ જે ફરિયાદીની ફરિયાદ છે એના આધારે કુલ 3 નામજોગ આરોપી અને 15 થી 20 અજાણ્યા ઇસમો વિરુદ્ધ રાયોટિંગ અને જીપી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ જ્યારે પોતાની ફરજ ઉપર હતી ત્યારે એક પથ્થર એમની ગાડીને પણ લાગતા ફરજ રૂકાવટનો ઓફેન્સ પર રજીસ્ટર કરવામાં આવ્યો છે. તો આ ઘટના બાદ ટોટલ 2 એફઆઈઆર કરવામાં આવી છે. એક એફઆઈઆર છે તે ફાર્મ હાઉસનો માલિક છે રોનકભાઈ દેસાઈ એણે આપી છે અને બીજી એફઆઈઆર છે જે 112ના ઇન્ચાર્જશ્રી છે એમણે આપેલી છે. આ રીઝન શું હતું સાહેબ ઝઘડાનું? આ જે ઝઘડો છે અથવા જે પણ આ જે ઇન્સિડન્ટ બન્યો છે એમાં પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે ઝીલિયા ગામે એક રામાપીરના મંદિરનું નિર્માણ થવા જવાનું છે અને આ નિર્માણ દરમિયાન જે ફાળો ઉઘરાવવાની બાબત હતી એ બાબતે ભાવેશભાઈ દેસાઈ અને જીતુભાઈ છે એની વચ્ચે જે મંદુક થયેલું બોલાચાલી થયેલી હતી એના બાદ પ્રત્યાઘાતના ભાગરૂપે આ સમગ્ર ઘટના બનવા પામી હતી. નામ છે આ ઘટના બાદ ટોટલ 2 એફઆઈઆર થવા પામી છે. જે ફર્સ્ટ એફઆઈઆર છે તે ફાર્મ હાઉસના માલિક રોનકભાઈ દેસાઈ આપી છે કે જેમાં એમણે 3 ઇસમો
ઈસમ નંબર 1 જીતુભા, ઈસમ નંબર 2 જહુભા અને ઈસમ નંબર 3 દલપુજી, એમ કુલ 3 વ્યક્તિઓની નામજોગ એફઆઈઆર છે અને બાકીના 15 થી 20 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે. અને જે પોલીસની એફઆઈઆર છે એમાં ફરિયાદી 112ના જે ઇન્ચાર્જ છે એમણે ફરિયાદ આપી છે. કોની કોની અટકાયત કરી છે? અત્યારે જે કોમ્બિંગ દરમિયાન જે 3 ઇસમો છે એને ડિટેન કરવામાં આવે છે, એની સાથે જે ગાડી છે એને પણ ડિટેન કરવામાં આવે છે.